નમસ્કાર મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરી આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો અહીંયા આપણે શું કરવાનું છે, રિમાઇન્ડર થિયરમનો ક્લાસ નંબર 2 છે. ક્લાસ નંબર 2 માં આપણે શું કરવાનું છે, રિવિઝન કરવાનું છે. શેનું રિવિઝન કરવાનું છે? ક્લાસ 1 નું, અને સાથે સાથે આપણે ટાઈપ 1 જોવાની છે. જો તમારે મિત્રો પીડીએફની લિંક જોતી હોય અથવા તો ક્લાસ માટે એટલે આખું ચેપ્ટર પૂરું થાય એટલે તમને પીડીએફ ત્યાં મળી જશે. સાથે સાથે ક્લાસ માટે તમને શું કહે છે મિત્રો, નીચે લિંક મળી જશે. તો હવે આપણે ક્લાસ નંબર 2 માં શું જોવાનું છે એ જોઈ લઈએ મિત્રો. કે ચેપ્ટર નંબર કયું છે મિત્રો? આપણું ચેપ્ટર નંબર 1 છે, શેષ પ્રમેય અને શેષ પ્રમેય એટલે કે રિમાઇન્ડર થિયરમમાં. ક્લાસ નંબર કયો છે મિત્રો? 2 છે, જે સવારે 6 વાગે હોય છે અને સાંજે 6 વાગે એની પ્રેક્ટિસ હોય છે મિત્રો. 10 MCQ હોય છે, પ્રેક્ટિસ કરવાના હોય છે મિત્રો. શિક્ષણનો ધંધો આપણે બંધ કરવાનો છે, જેથી કરીને આ એક અભિયાનમાં 1 કરોડ વિદ્યાર્થી મિત્રો સાથે જોડીને શિક્ષણનો ધંધો બંધ કરવાનો પ્રયાસ કરીશું. તો ચલો, જે ઉતાવળિયું જ્ઞાન મેળવવું હોય એટલે કે જે રીલ્સવાળા લોકો હોય એ 1.5ની સ્પીડમાં જોઈ શકે છે ક્લાસ. તો ચલો મિત્રો, આપણે તૈયારી કરીએ ક્લાસ નંબર 1ના રિવિઝનની. ઓકે, તો ચલો હવે મિત્રો હું સાઈડ જતો રહું, જેથી કરીને તમે ક્લાસમાં સંપૂર્ણ ફોકસ કરી શકો છો મિત્રો. ચલો મળીએ. તો હવે આપણે આગળ ક્લાસ નંબર 1નું શું કરીશું? રિવિઝન કરવાનું છે. ક્લાસ નંબર 1નું શું કરવાનું છે મિત્રો? રિવિઝન કરવાનું છે. તો ફોર એક્ઝામ્પલ આપણે રિમાઇન્ડર થિયરમનો મતલબ શું જોયો હતો કે શેષ એટલે અને એનો પ્રમેય જોયો હતો, બરાબર? આટલી વસ્તુ આપણે જોઈ હતી મિત્રો. તો માની લો હું તમને કહું છું કે 30ને 4 વડે ભાગો, તો તમે શું કહો? 4 7 28. તો કેટલી શેષ વધી? 2 શેષ વધી. તો મિત્રો આ જે 2 શેષ વધી એનો મતલબ શું થાય છે? 2 કેવા છે? ધન છે. આગળ સિમ્બોલ ના હોય એટલે હંમેશા શું હોય? ધન હોય છે. તો રિમાઇન્ડર થિયરમનો મતલબ શું હતો મિત્રો? કે હવે આ જ વસ્તુને હું શું કરીશ? 30ને ભાગું છું કેટલા વડે? 4 વડે. તો હું લખું 4 8 32 લખી નાખ્યા મિત્રો. તો શેષ કેટલી વધી? 2 વધી. કેટલી 2 વધી? -2 વધ્યા. કેમ કે 30માંથી 32 જાય એટલે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જાય છે મિત્રો, એટલે જવાબ કેવો આવશે? માઇનસ. તો આ કેટલો જવાબ આવ્યો? માઇનસ. તો ક્યારે પણ મિત્રો શું શેષ ઋણ હોય? ના હોઈ શકે. તો માટે હવે રિમાઇન્ડર થિયરમ શું કહે છે મિત્રો? કે આ બંને જે શેષ વધી છે એ બંનેનો સરવાળો શું થવો જોઈએ? સરવાળો શું થવો જોઈએ મિત્રો? શેના બરાબર થવો જોઈએ મિત્રો? કોઈ કહેશે મને? આને શું કહેવાય છે મિત્રો? ભાજ્ય કહેવાય કે ભાજક કહેવાય? ભાજ્ય કહેવાય. તો કોના બરાબર થવો જોઈએ? ભાજકના બરાબર, કે ડિવાઇઝર બરાબર થવું જોઈએ. હું તમને એક ઉદાહરણ આપી છું અને તમે જાતે પ્રેક્ટિસ કરવાની છે. માની લો કે 96/3 ના પોઝિટિવ રિમાઇન્ડર અને નેગેટિવ રિમાઇન્ડર એટલે કે શેષ શોધો, અને તમારે શું કરવાનું છે મિત્રો? કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. ખબર પડી ગઈ છે આટલું? ચલો, આટલું સમજાઈ ગયા બાદ તમારે શું કરવાનું છે મિત્રો? કે હવે સંપૂર્ણ ક્લાસ તમારે શું કરવાનું છે મિત્રો? રિવિઝન કરવાનું છે. સાથે સાથે હવે આને ફૂલ ફોકસ ટાઈપ 1માં જવાનું છે. ક્લાસ નંબર 3 હશે, ટાઈપ 3 હશે, ટાઈપ 4 હશે. કન્ટિન્યુ આખું ચેપ્ટર પૂરું થાય એટલે તમને શું મળશે મિત્રો? PDF મળી જશે. અને સાથે સાથે તમારે શું કરવાનું છે કે આખું ગણિત તમને આ ગ્રુપ ફ્રી ઓફ કોસ્ટમાં શીખવા મળશે, બેઝિક ટુ લઈને એડવાન્સ. કારણ કે આ શિક્ષણનો ધંધો ચાલી રહ્યો છે અને બંધ કરવાનો છે મિત્રો. તો મિત્રો હવે ચલો આપણે ટાઈપ 1માં જઈશું. અહીં 10થી 15 ટાઈપના જે પ્રશ્ન છે આપણે જોવાના છે. તો ટાઈપ 1માં જે પહેલું જ ઉદાહરણ લઈએ છીએ મિત્રો, આપણે દરેક ટાઈપમાં 4 થી 5 ઉદાહરણ લઈશું અને સમજવાનો પ્રયાસ કરીશું કેવી રીતે આપણે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થાય છે. માની લો તમને જો એવો પ્રશ્ન આવશે કે શેષફળ શોધો. ટાઈપ 1 છે મિત્રો. તો ચલો હવે હું લખી દઉં કે 30/8નું શેષફળ શોધો. તો તમારે શું કરવાનું છે મિત્રો? આનું શેષફળ શોધવાનું કીધું છે. તો તમે સૌથી પહેલાં શું કરશો? ભાગા નિશાની કરશો, 30 કરશો, પછી આ 8 લખશો. તો 8 8 3 24, 8 4 7 8 56 થાય. તો જો 8 4 કેટલા થશે? 32 થશે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોવાનો પ્રયાસ કરો કે નાનામાંથી મોટી સંખ્યા જાય એટલે કે રિમાઇન્ડર કેટલો આવ્યો? -2. તો હવે એનું પોઝિટિવ રિમાઇન્ડર શું હશે? +6. તો આપણો આન્સર શું બની ગયો મિત્રો? 6 બની ગયો. ખબર પડી ગઈ છે? ચલો હવે બીજું ઉદાહરણ તમને આપીશ. આપણે ટાઈપ વાઇઝ જોવાનું છે. ટાઈપની સાથે સાથે આપણે સમજવાનો પ્રયાસ કરવાનો છે. તો શેષફળ શોધો. સાવ બેઝિક કોન્સેપ્ટ છે મિત્રો. હવે આ જ વસ્તુને તમને શું કરી દે છે? ડબલમાં લખી નાખે. માની લો કે તમે લખી દે
35 વત્તા 40 ભાગ્યા તમે શું કરી દો 3. તો હવે તમે શું કરશો મિત્રો? ઓહો સાહેબ 35 કરશો પછી 40 કરશો, બંનેનો સરવાળો કરશો, હવે 75 ભાગ્યા 3 કરશો. હા ચલો આ તો ભાગ ચાલી જશે. 25 3 75. તો જવાબ શું આવશે મિત્રો? 0 શેષ વધે છે. તો હવે શું વધે છે? શેષ 0 વધે છે. હવે ચલો આ તો આવડી ગયું. હવે આ જ વસ્તુને હવે થોડુંક આપણે એડવાન્સ લેવલમાં જોઈએ છીએ મિત્રો. ઉદાહરણ નંબર 3માં તમારે શું કરવાનું છે? પીડીએફ જોતી હોય મિત્રો તો પીડીએફ માટે તમારે શું કરવાનું છે? નીચે તમને વોટ્સએપ લિંક આપેલ છે, ત્યાં આગળ તમે જઈને પીડીએફ મંગાવી શકો છો મિત્રો, જ્યારે સંપૂર્ણ ક્લાસ પૂરો થાય પછી. ચલો હવે જોવાનું છે આપણે ઉદાહરણ નંબર 3 જોઈએ. માની લો કે તમને કીધું છે મિત્રો કે 58 વત્તા 36 છેદમાં લખી નાખો 4 લખો. ચલો તો હવે તમે શું કરશો? તો સૌથી પહેલાં તમારે આનું રિમાઇન્ડર જોવાનું છે ને પછી આનું રિમાઇન્ડર જોવાનું છે, એટલે કે શેષ જોવાનું છે. ઓકે તો ચલો 8 લઈ લો, 4 લઈ લો. તો 58 ભાગ્યા 4 કરશો મિત્રો. હું ડાયરેક્ટ કરવાનો પ્રયાસ કરીશ કે સીધું તમને સમજાવી દો. પહેલાં 58 ભાગ્યા 4 તો શું કરીશ? 4 એકા 4. બેઝિક લેવાનું છે, કોઈ ઉતાવળ નથી કરવાની, બરાબર. ચલો હવે ચોકો 16. કેટલી રિમાઇન્ડર વધી? 2 વધી. કેટલી વધી? 2. હવે કોઈ કહેશે મને વિદ્યાર્થી મિત્રો કે 2 કેવા છે? પ્લસ છે. શું છે? પ્લસ. તો આનો નેગેટિવ રિમાઇન્ડર શું હશે મિત્રો? -2. તો હવે આમાં બંનેમાંથી કયો લેવાનો આપણને એ ખબર હોવી જોઈએ. તો હંમેશા કયો રિમાઇન્ડર આવે? ધન રિમાઇન્ડર જ લેવાનો હોય છે. એટલે ચલો આને લખી નાખો +2. હવે વચ્ચે કઈ નિશાની છે? સરવાળાની. તો સરવાળાની નિશાની કરો. હવે 36ની જુઓ મિત્રો. તો ચલો હવે 36નો જુઓ. ચલો તો 36નો 4 9 36. કેટલી વધી છે? 0. તો એમ કીધું 0 ભાગ્યા 4. હવે જો હવે આપણી પાસે જવાબ શું હતો? +2 વત્તા 0 ભાગ્યા 4. તો કોઈ ભાગ શું ઉડાડશે? આમ ઉડાડશે 1/2. અરે મગજ, આપણને શું પૂછ્યું છે? શેષફળ પૂછ્યું છે. શું પૂછ્યું છે? શેષફળ પૂછ્યું છે. તો આનો મતલબ શું થશે મિત્રો? કે 4 વડે ભાગવાના છે, કોને? 2ને ભાગવાના છે. તો કોઈ હજુ પાછું મગજ દોડાવશે. શું કરશે? મગજ દોડાવશે. કાંઈ 20 કરશે, કાંઈ પોઈન્ટ લગાડશે. તો 4 5 20. શેષ કેટલી વધી? 0 વધી. અરે મગજ, થોડુંક વિચાર તો ખરી, લોજિક તો વાપર. બંનેનો સરવાળો કીધો છે. શું કીધું છે? બંનેનો સરવાળો કીધો છે. તો હવે ચલો 2/4. તો શેષફળનો મતલબ શું થશે? કે 2 જવાબ આવશે. કેટલી શેષ વધશે? ડાયરેક્ટ 2 શેષ વધશે. ડાયરેક્ટ જ આન્સર છે મિત્રો. શું છે? ડાયરેક્ટ જ આન્સર છે. ખાલી શું માથાકૂટ કરવાની? ખબર પડી ગઈ? હજુ હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ કે આ જ ઉદાહરણને ઉદાહરણ નંબર 3ને આપણે શું કરીશું? 4માં જોવાનો પ્રયાસ કરીશું. ચલો માની લો કે ઉદાહરણ નંબર 4 તમને આપ્યું છે. એ જ વસ્તુ છે. શું છે? હું તમને રકમ બદલી દઉં છું. 58 વત્તા 32 ભાગ્યા 7. તો ચલો હવે ડાયરેક્ટ ઉડાડીશ. 7 8 56. કાંઈ 56 લખું તો જવાબ શું આવશે? +2 આવશે. કેમ +2 આવશે? 56 કેવા છે? નાના છે, અને 58 કેવા છે? મોટા છે. તો 58 મોટા છે. 58 - 56 થાય તો જવાબ કેટલો આવે? 2. ચલો અહીંયા 2 લખી નાખો. +2. વચ્ચે કઈ નિશાની છે? પ્લસની. પ્લસ કરી નાખો. તો ચલો 7 ને 8 4 આ 32 વડે ભાગો. 7 એકા 7 7 2 14 7 3 21 7 4 28. તો 7 4 28. તો અહીં કેટલી શેષ વધી મિત્રો? 32 - 28. કેટલી શેષ વધી? 4. તો ચલો +4 કરી દો, નીચે 7 કરી દો. હવે જુઓ મિત્રો, હવે આપણી પાસે શું વધ્યું? હવે શું વધ્યું? તો શું જવાબ હશે? 2 અને 4 કેટલા થશે? 2 અને 4 કેટલા થશે? +6/7. તો હવે અહીં કેટલા વધ્યો શેષ? તો જો મિત્રો જવાબ પ્લસ આવી ગયો તો ડાયરેક્ટ જવાબ જ આપણો આન્સર શું મળી જશે? +6. હવે +6 છે તો કોઈ કહેશે નેગેટિવ રિમાઇન્ડર શું હોય છે? તો -1 હશે. કેમ કે આપણે ક્લાસ નંબર 1માં શું જોઈ ગયા હતા મિત્રો? ક્લાસ નંબર 1માં ના જોયો હોય તો તમને લિંક આપેલી હશે. ક્લાસ નંબર 1માં શું જોઈ હતા? કે બંનેનો સરવાળો શેના બરાબર થાય છે? ભાજક બરાબર થાય છે. ઓકે, તો 6 ને 1 કેટલા થશે મિત્રો? 7 થશે. તો આર્યો આપણો શું હતો? ભાજક હતો.
ભાજક શું હોય મિત્રો, અહીં આગળ જે હોય એનો મતલબ આ શું છે, ભાજક છે. શું છે, ભાજક છે. 7 એકા 7 કેટલો આવે, રિમાઇન્ડર -1. તો હવે પ્લસ કેટલો હશે, +6. ખબર પડી ગઈ, બેઝિક કોન્સેપ્ટ ખબર પડી ગઈ. તો આ જ વસ્તુ છે. તો હવે ચલો અહીંયા આપણે જોવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા કેટલો રિમાઇન્ડર વધ્યો, તો આપણો 2 +2. ચલો હવે ખબર પડી ગઈ મિત્રો. હવે લાસ્ટ વન ઉદાહરણ લઈ લઈએ, પછી આપણે ટાઈપ 1 પૂરી કરીએ. શું કરીએ છે, લાસ્ટ વન ઉદાહરણ લઈને આપણે ટાઈપ 1 પૂરી કરીએ મિત્રો. હવે તમને અહીં ગુણાકાર ભાગાકાર કહે છે. માની લો કે 30 × 20 × 10 ભાગ્યા 4 લઈ લો. તમને આ ગુણાકાર કે ભાગાકાર કે બાદબાકી કે જે પણ કે એ તમારે કરવાનું છે. તો સૌથી પહેલું શું છે, ભાગ ઉડાડો. ચલો 4 7 28. ચલો 4 5 20. તો અહીંયા 0 0 વધશે. હવે 4 2 8. ચલો 8. હવે મિત્રો તમારે ડાયરેક્ટ આવી રીતે ઉડાડી દીધું. હા, હવે તમારે શું કરવાનું છે, આ બંનેમાં સંખ્યા કઈ છે, પહેલાં કઈ છે, આ નાની છે જે તમે લખીએ શું છે, નાની છે. હા, તો કશો વાંધો નહીં. નાની હોય તો કેવો રિમાઇન્ડર આવશે, +1 આવશે રિમાઇન્ડર. નાની હોય તો કેવો આવશે, પ્લસ રિમાઇન્ડર આવશે. જ્યારે અહીંયા મોટી સંખ્યા હોય, એટલે માની લો કે હું મોટી લઉં છું કે 7 4 5 4 8 32 4 9 હા 4 7 28 4 7 28 લીધા મિત્રો. 4 8 32 લો. ચલો આ મોટી લીધી છે. તો મોટી સંખ્યા હોય એટલે કેવો રિમાઇન્ડર આવે, એટલે કેવો શેષ આવશે, નેગેટિવ આવશે. તો તમારે શું કરવાનું છે મિત્રો, અહીંયા આગળ નોટ કરી દેવાની છે તમારે. અહીંયા આગળ નોટ કરવાનું છે. શું નોટ કરવાનું છે મિત્રો, કે નાની સંખ્યા આવે, નાની સંખ્યા વડે ભાગ ચલો તો શું આવશે, રિમાઇન્ડર પ્લસ આવશે, એટલે કે ધન આવશે. અને મોટી સંખ્યા વડે કરો મિત્રો, વડે ભાગો તો શું આવશે મિત્રો, ઋણ આવશે. તમારે નોટ કરી લેવાનું છે મિત્રો. કેવી રીતે ખબર પડશે, ચલો હું તમને સમજાવું. માન લો કે 4 7 કેટલા થઈ ગયા મિત્રો, 28 થઈ ગયા. હા, 4 4 8 કેટલા થઈ ગયા મિત્રો, 32 થઈ ગયા. તો જો 32 વડે તમે લેશો, આ 32 લેશો તો જવાબ શું આવશે, માઇનસ આવશે. અને 28 લેશો તો જવાબ શું આવશે, ધન આવશે. કેવી રીતે, ચલો તો અહીં 30માંથી 28 જાય, 30માંથી 28 જશે મિત્રો. આ બંનેમાં 30માંથી 28 જશે, કેવો જવાબ આવશે, +2. ખબર પડી ગઈ. અને 28માંથી 32 જતો કેટલો આવશે, માઇનસ. ખબર પડી ગઈ, -2. ખબર પડી ગઈ. હા, હવે ચલો આ બંનેનો સરવાળો કેટલો થાય છે, 4 થાય છે. હા, જે આના બરાબર છે. હા, ચલો હવે ખબર પડી ગઈ કેવી રીતે પ્લસ અને કેવી રીતે માઇનસ આવે. તો ચલો હવે આપણે મેઇન દાખલા ઉપર જઈએ. તો ચલો આપણે ગમે તે એક જ લેવાનો, નાનો અથવા તો મોટો લેવાનો, જેથી કરી ભૂલ ના પડે આપણને. તો ચલો અહીં લઈએ 4 7 28, અહીં 0 અને 4 2 8. તો ચલો હવે કેટલો આવશે, +2 રિમાઇન્ડર, ગુણાકારની નિશાની 0 × 8 કેટલો આવશે મિત્રો, +2 ભાગ્યા 4. તો હવે મિત્રો જુઓ, તો જવાબ શું આવશે, 0 × ગમે સંખ્યા હોય તો 0/4. તો હવે મિત્રો તમારે બહુ કોન્સેપ્ટ સમજવા જેવો છે. યાદ રાખજો મિત્રો કે 0ના ભાગ્યા 4 હોય તો આપણે શું કહીએ છીએ, અનંત આવે છે. પરંતુ શેષ કેવી રીતે મળે છે એ જોવાનો પ્રયાસ કરીશું. તો ચલો મિત્રો અહીં આગળ આપણને ખબર પડી ગઈ. તો હવે આ જ વસ્તુને આપણે શું કરીશું, હું તમને 2 થી 3 એક્ઝામ્પલ આપીશ. જાતે ગણવાનો પ્રયાસ કરજો મિત્રો, અને સાથે સાથે જાતે ગણશો, જેથી કરીને તમને આવડે જાય. તો ચલો હવે હું તમને જાતે રકમ આપું છું મિત્રો. 2 રકમ આપું છું. બહુ અગાઉના દાખલા પૂછાયેલા છે પ્રશ્નો. તો તમારે શું કરવાનું છે મિત્રો, અહીં આગળ 2 રકમ લખવાની છે. ઓકે, ચલો હવે હું સાવ સહેલી રકમ લખાવું છું મિત્રો, જેથી કરીને તમને કોઈ પણ તકલીફ ના પડે. ચલો 173 -139 ભાગ્યા 19. ચલો બીજી રકમ છે મિત્રો, બીજી રકમ છે 41 + 62 -133/17.
તો મિત્રો તમારે શું કરવાનું છે, આ બંને રકમને તમારે શું કરવાનું છે, જાતે ગણવાનું છે અને જાતે ગણીને તમારે જે પણ જવાબ આવે એ તમારે શું કરવાનું છે, કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે મિત્રો, જેથી કરીને આપણને ખબર પડે કે આપણું લેવલ કેટલું છે અને આપણે કેટલા પાણીમાં છીએ મિત્રો. તો ચલો હવે તમારે મિત્રો શું કરવાનું છે, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, લાઇક કરવાની છે અને ગમે તો જ બીજાને લોકોને મોકલવાની છે, જેથી કરીને આપણે શિક્ષણનો ધંધો બંધ કરી શકીએ અને ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી મિત્રો સાથે જોડીને આ અભિયાનને આપણે પૂરું કરવાનું છે મિત્રો. કારણ કે સપનું છે, સપનાને સાકાર કરવા માટે તમારા જેવા વાલી અને તમારા જેવા મિત્રોનો પણ સહકાર જોઈએ છે મિત્રો. ચલો ક્લાસ 2ની આપણે જોઈશું. ક્લાસ 2 પૂરો થઈ ગયો. ક્લાસ 1નું રિવિઝન કરજો મિત્રો, સાથે હું પણ રિવિઝન કરાવતો જઈશ. અને તમારે શું કરવાનું છે, PDF જોતી હોય સંપૂર્ણ રિમાઇન્ડર થિયરમ પૂરું થશે એટલે એની ક્લાસ નોટ એટલે કે જે હું PPTમાં ભણાવું છું, જે પણ હું થીસીસ લખું છું એ તમને ડાયરેક્ટ હું પ્રોવાઈડ કરાવી આપીશ, નીચે તમને લિંક મળી જશે મિત્રો. ચલો મિત્રો, સાંજે 6 વાગે આપણાને શું કરવાનું છે, એક ટેસ્ટ હશે, 10 MCQ હશે. તમારે ટેસ્ટની પણ સિરીઝ મતલબ નીચે પ્લેલિસ્ટ મળી જશે મિત્રો. મળીએ. જય હિન્દ, જય ભારત.